સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। આવતીકાલથી ફરી રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ। જી હા મિત્રો, તાપમાનમાં થશે 3 ડિગ્રીનો ઘટાડો। રાજ્યમાં આવતીકાલથી વધશે ઠંડીનો ચમકારો। તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે। 3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે। જી હા મિત્રો, ફરી એકવાર રાજ્યમાં હવામાન વિભાગે આગાહી સામે આવી છે, જે મુજબ આવતીકાલે રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં તાપમાનમાં યથાવત રહેશે, જેના કારણે એકવાર તાપમાન ઘટતા લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે। સાથે જ ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા પણ ઠંડીનો અહેસાસ થશે। જી હા મિત્રો, 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસમાં વાતાવરણ શું રહેશે। જો કે આવતીકાલથી રાજ્યને 4 અને 3 ડિગ્રી તાપમાન ઘટશે, તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો અહેસાસ થશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેની ઠંડીનો ચમકારો અનુભવાશે। હાલ અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 17 અને ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોંધાય છે, જેનો ઘટાડો આવવાની આગાહી કરાઈ છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।